હેલો મિત્રો, કેમ છો બધા? અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં હશો. અને આજે આપણે બનાવીએ છીએ ગળ્યા થેપલા સાવ અલગ રીતે. બરાબર મિત્રો, તો હવે આજે આપણે એમાં શું કરવાનું છે? ગોળ અંદર નાખવાનો, મોરસ નાખવાની નો. હવે આ છે ને, આપણે અડધી વાટકી ગોળ લીધો ને આ જ આપણે 2 વાટકી છે લોટ. તો આને શું કરવાનું છે? કઢાઈમાં લઈ અને થોડો ગરમ કરવાનો. ગરમ કેવો કરવાનો કે ખાલી ઓગળે એટલો જ કરવાનો. એની અંદર આપણે મિત્રો છે ને 2 થી 3 ચમચી નાખી દેવાનું દેશી ઘી. તો આપણે આની અંદર મોવણની પણ જરૂર નહીં પડે. અને થોડો આપણે કરી લઈએ ગરમ અને કરીએ ગળ્યા થેપલા. તો મિત્રો જો આ રીતના આ ગોળ આવી રીતના તમારે ગરમ કરી લેવાનો. એને પાય નથી બનાવવાની, એટલે આ તમારો ગોળ કાચો રહ્યો નહીં, પાકી ગયો. બરાબર, જે પાણી કરીને આપણે બનાવીએ ને, પાણી નાખીને, એ વસ્તુ છે ને તમારે બગડી જાય વહેલી, અને આ બગડશે નહીં, કેમ કે ગોળ તમારે પાકો આવી ગયો. ને પાણી આપણે આમાં જેટલું તમે નાખો ને એટલું નહીં જોઈએ, આપણે પાણી પણ ઓછું જ જોશે. એટલે આ ટાઈપનો ગોળ કરવાનો. જો મસ્ત થઈ ગયો ને, એ હવે આપણે અંદર લોટમાં ઉમેરી દેવાનો. મસ્ત રીતે મળી પણ જાય, પાણી પણ ઓછું આવે. પાણી ઓછું પડે એટલે તમારી આઈટમ બગડે નહીં. આ એક મસ્ત રીતે ગળ્યા થેપલાની રેસીપી છે. ને એની અંદર નાખશું આપણે શેકેલા તલ. કાચા તલ નહીં નાખવાના મિત્રો, નહીંતર એ શેકતી વખતે ઉડશે. બરાબર, અને પછી નાખીશું આપણે ઇલાયચી પાવડર. ભાવે તો નાખવાનું, ન ભાવે તો નહીં નાખવાનો. આમ તો ભાવતો જ હોય બધાને. અને હવે આપણે આને મસ્ત રીતે લોટને બાંધી લેશું. ઓકે, જો મિત્રો મસ્ત મેંદા જેવો લોટ થઈ ગયો આપણો. પાણી તો આપણે અડધો ગ્લાસ પણ નથી ગયું, કેમ કે આપણે ગોળ ગરમ કરીને નાખ્યો હતો. અને હવે આપણે છે ને, આપણે કરવાનું છે આમાં ઘીમાં. અને ઘી માટે એટલે કરવાનું ઘીમાં કે આપણે લોંગ ટાઈમ રહે. નહીં તો તેલમાં શેકવાથી શું થશે કે તમારે સ્મેલ આવશે, ઘીમાં સ્મેલ નહીં આવે. અઠવાડિયું રાખે તો આ તો મહિનો ન બગડે આમ તો, કેમ કે પાકો ગોળ આવી ગયો. અને અટામણ મિત્રો આપણે ઘઉંનું લેવાનું ન, ચોખાનું લેવાનું. કેમ કે ચોખ્ખો છે ને એકદમ ચોખાનો ભરભરો લોટ આવે, એટલે આના પડ સરસ પડે. આ રીતે આમ કરી અને વણી મસ્ત વણાશે. જો આ રીતે. પછી તમારે આવી જ રીતે એકલું નહીં વણી કાઢવાનું, ફરી આમાં ચોખાનો લોટ આની અંદર લેવાનો અને પછી આવી રીતે એને ગુલ્લું વારી દેવાનું. એટલે આના પડ એટલા ચોખાનો લોટ આના પડ છૂટા પાડી દે. અને એ તમે ગળ્યું થેપલું ખાઓ એટલે પછી કાંઈ ન ઘટે. જો આ રીતે. અને બને તો ઘીમાં જ કરજો મિત્રો, તેલમાં કરશો નહીં, કેમ કે સ્મેલ આવી જાય છે. ચોખાનો લોટ કરજો, એટલે જો આની અંદર ચોખાનો લોટ વધારાનો હશે એ નીકળી જશે. જો આ નીકળી જાય અને તમારું મસ્ત રીતે અંદર છૂટું પડી જાય. તો આ રીતે આપણે મિત્રો વણીને આપણે શેકી લઈએ. જો મિત્રો કેટલા સરસ બ્રાઉન કલરના શેકાયા છે. એ આપણે ચોખાનું ઓટામણ લીધું ને એટલા માટે. નહીં તો ગોળના તો બ્લેક જ થાય. અને આના સરસ રીતે પડ પણ પડશે. ચોખાનો લોટ છૂટું પાડી દે એટલે સાવ એકદમ અલગ રીતે જ આપણે ગોળના થેપલા બનાવ્યા છે. જો, અને ઘીમાં કરજો, બિલકુલ ધૂણી નહીં થતી. થાય છે? બિલકુલ નહીં. જો એટલે શેકવાનું આ રીતે. ઓકે, ચાલો આપણે બધા બનાવી લઈએ. મિત્રો આપણા ગળ્યા થેપલા થઈ ગયા છે રેડી. તો એકદમ આવી રીતે મસ્ત પોચા થાય મિત્રો. એકદમ જો છે ને કેવા સરસ ભાંગી જાય એકદમ. જો આ રીતે ઘઉંના છે પણ જરા કે નહીં થતા અને ચીપકતા પણ નથી, કેમ કે આપણે ગોળ નાખ્યો છે ગરમ કરીને. અને ચોખાના લોટનું હંમેશા અટામણ કરવાનું. વધારાનો લોટ હોય એ ખરી જાય, જોઈતો જ અંદર રહે, એટલે તમારું થેપલું ખરાબ થાય નહીં. ઘઉંનો લોટ લેવાથી શું થાય કે લોટ ચીપકી જાય ગોળને લીધે, એટલે તમારું થેપલું શેકો એટલે કાળું થઈ જાય ને સ્વાદ બેકાર લાગે, કડવો લાગે. જેથી કરીને ચોખાનો લેવાનો. અને ઘીમાં શેકવાનું, બને તો તેલમાં નહીં શેકતા, એમાં સ્મેલ આવે વધારે રાખો એટલે. ને આ વધારે રહી જાય તો આ મહિના સુધી બગડતા નથી. પાણી તો માત્ર થોડુંક જ ગયું, બાકી પાણી નાખવું પડ્યું નથી. એમ જ ગોળ આપણે લોટ બાંધી લીધો છે મિત્રો. તો આ રીતે ગળ્યા થેપલા બનાવજો. કેવું લાગ્યું કોમેન્ટ કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો.